તો આ તરફ ડીસા તાલુકા મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા, જેમાં અત્યારે વિદ્યાર્થીઓ ક્રિમિનલ અને નોન ક્રિમિનલ સહિતના દાખલા કઢાવવા માટે દૂર દૂર ગામડાઓમાંથી જનસેવા કેન્દ્રમાં આવતા હોય છે, પરંતુ કાળઝાળ ગરમી પડી રહી છે તેમ છતાં અહીં પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે વિદ્યાર્થીઓ પાણી વગર તરસી રહ્યા છે। આ મામલે જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારને પાણીની વ્યવસ્થા વિશે પ્રશ્ન પૂછતા નાયબ મામલતદાર ગોળ ગોળ જવાબો આપીને મીડિયાથી દૂર ભાગ્યા હતા। હજી તો આ શરૂઆત છે સાહેબ દાખલા કઢાવવાની, પણ આવી પરિસ્થિતિમાં પાણી ન મળે, હજી કાળઝાળ ગરમી આગળ આવે છે અને આ બધું શું થશે તો સરકાર શ્રી થોડા પગલાં લે તો સારું। 3 દિવસથી ધક્કા કહીએ છીએ। આજે ફોટો પડાવવાનો હવે નંબર જે લાઈન હવે આવે છે પણ હજી બારી કોઈ ખુલી નથી અને લાઈનમાં ઊભા છીએ। ગરમી બહુ પડી રહી છે, કાળઝાળ ગરમી પડી રહી છે અને પાણીની વ્યવસ્થા નથી। સોયલો તો થોડા ઘણો છે પણ પાણી નથી। પાણીની બોટલ લેવા બહાર જવું પડે છે। બહાર જઈને આવીએ એટલે લાઈન વધી જાય છે। લાઈન વધી જાય એટલે 2-3 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ। લાઈનમાં નંબર આવતો સુધી આગળ વિદ્યાર્થીઓ આવી જાય છે, ગામડાવાળા ભાઈઓ આવી જાય છે, એટલે ગરમીમાં પાણીથી સાહેબ હેરાન થઈએ છીએ। બિલકુલ પાણીની વ્યવસ્થા નથી। સરકારને વિનંતી કરીએ છીએ પાણી માટે કંઈક વ્યવસ્થા કરો। આવું છું અહીંયા પણ કોઈ વ્યવસ્થા પાણીની નહીં, કોઈ છોકરાને કોઈ પંખાની વ્યવસ્થા નહીં, ઓફિસની અંદર બધે પાણીની વ્યવસ્થા છે, બોતલો પડી છે હોય, તમે આ જોઈ લો આ પાણીની વ્યવસ્થા ચકલીઓ હાજી નથી, બંધ હાલતમાં બધું ખંડેર પડ્યું છે અને છોકરા એટલા બધા હેરાન થાય છે। ગરમીમાં ચક્કર આવે છે, છોકરા અમુક બેસી જાય છે અને આવી ગામડામાં સુવિધા થોડી વિભાજન કરીને હાવના ગામડામાં આપે તો સારું એમ। અહીંયા 3-3 કલાક લાઈનમાં ઉભા રહે છતાં નંબર આવતા નથી। બાર કુલર છે, પાણીની વ્યવસ્થા હા કોને તોડી નાખી? છોકરાએ તોડી નાખી કાલે। 3 મહિનાથી અમે જોઈએ છીએ એની પરિસ્થિતિમાં સર પાણીની જગની વ્યવસ્થા અમે કરી દીધી છે। ક્યાં કરી છે? એક પણ જગ નથી, બહાર એક જગ પડ્યો છે ખાલી ગેટમાં, એક જ જગ છે બેન, તમને ખબર નથી અહીંયા પાણીની વ્યવસ્થા છે? અમે કરી છે। મામલતદાર છો તમે? હા હું નાયબ મામલતદાર છું। પાણીની વ્યવસ્થા અહીંયા રોજના 300 થી 400 વિદ્યાર્થીઓ આવે। અત્યારે વિદ્યાર્થીઓ ક્રિમિનલ નોન ક્રિમિનલ સહિતના અનેક સર્ટિફિકેટો લેવા માટે જનસેવા કેન્દ્રમાં આવી રહ્યા છે। આપ દ્રશ્યો પર જોઈ શકો છો કે આ ડીસાનું જનસેવા કેન્દ્ર છે। અહીં વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ અહીં આગળ પાણી પીવા માટે કોઈ જ વ્યવસ્થા નથી। કહી શકાય કે તાલુકા પંચાયતના ટીડીઓ હોય કે મામલતદાર હોય તેમના દ્વારા અહીં કોઈ મુલાકાત લેવામાં નથી આવતી। જો કદાચ મુલાકાત લેવામાં આવી હોત તો તેમને એટલી પણ ખબર હોત કે આ જગ્યાએ પાણી નથી તો કદાચ તેમને પાણીની વ્યવસ્થા કરી હોત। એક તરફ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે તો બીજી તરફ જનસેવા કેન્દ્રની અંદર પાણીની કોઈ વ્યવસ્થા નથી। જે પણ પાણીની વ્યવસ્થા છે તે ધૂળ ખાઈ રહી છે। અહીં આગળ જે પાણીની વ્યવસ્થા છે તે કાટ ખાઈ રહી છે। હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ પાણીની પરબ છે છેલ્લા 6 થી 8 મહિનાથી અહીં બંધ હાલતમાં જોવા મળી રહી છે। તેની ચકલી છે પણ તે તૂટેલી છે, એટલે આ જે પાણીની પરબ છે તે કાટ ખાઈ રહી છે। પરંતુ એક તરફ જે કહી શકાય કે જે આ વિદ્યાર્થીઓ છે તે પાણી વગર અત્યારે તરફડી રહ્યા છે, ત્યારે વાલીઓને વિદ્યાર્થીઓની માંગણી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે, નહીતર કહી શકાય કે કાળઝાળ ગરમી છે તો એક તરફ જે વિદ્યાર્થીઓ છે તેમને ખૂબ મુશ્કેલી પડી રહી છે। તેથી તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।